નમસ્કાર દોસ્તો મિત્રો, આજના આપણે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તમને બતાવો અમારું ખેતર જે વરસાદ આવવાથી બધું પડી ગયેલું હતું, તો તમને બતાવું જો। તો દોસ્તો લોકો, આપણું ભાત પડી ગયેલું છે બધું। આ જો આ કાપવાનું છે, થોડુંક ઊંઘી આવેલું છે। આ તમને આમાં જોઈ શકો છો, આ ભાત બધું ઊંઘી આવેલું। આ વરસાદને કારણે બહુ નુકસાની થઈ। તો દોસ્તો લોકો, તમે જોયું કે ભાત અમારું બધું પડી ગયેલું છે। આજે કાલે 4 કાપા ગયેલા હતા, તો તમે વ્લોગ જોઈ લો। આજે ભાત કાપ્યું, થોડુંક એક કેંડું કાપ્યું છે, પડી ગયેલું તો પણ હવે શું કરે, વરસાદ આવે નહીં આવે, કાપવા તો પડે જ હવે। તો બતાવીએ, આજે થોડુંક કાપીએ, થોડુંક સાઈડ પર જવાના છે, તો મળીએ। નમસ્કાર દોસ્તો લોકો, આજે આવ્યા છે અમે ભાત કાપવા માટે। આજે સેન્ટિંગનું કામ ચાલુ છે, પણ ટાણી ગયા। આજે ભાત કાપવાનું છે, વરસાદ ખુલેલો છે એટલે આજે કાપી નાખીએ। અંબાલાલ કાકા કહેતા 4 દિવસ સુધી તડકો પડવાનો છે, પછી વરસાદ આવવાનો છે, તો તે હિસાબે આપણે પહેલાં કાપાટી નાખીએ। તો જુઓ, આ અમારું છે ખેતર। આ બાજુમાં કેંડું કાપાઈ ગયેલું છે, બીજાનું છે, ત્યાં એક બીજું ત્યાં પણ કાપતા છે ને। હવે મળીએ દોસ્તો લોકો। આજે ઠંડુ પીવાના તમે ના જગ્યા જુઓ તમે, આ ક્યાંથી જતો છે મેં જંગલ કેટલોક છે। આ જો એને તુવેર કહેવાય દોસ્તો લોકો। કાપ્યું છે થોડુંક ભાત, થી હશે થોડુંક પાણી પીવાનો ટાઈમ। ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ।